અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એબી સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નાંદોશલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ્સ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલિયા ચોકડી થઈ માંગરોળ તાલુકાના નાના બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જનાર છે। જે માહિતીના આધારે પોલીસે આંબળાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડ્સ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 39,720 કિલો જથ્થો અને 7 લાખની ટ્રક મળી કુલ 7 લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયા તાલુકાના ચમારિયા ગામના કુવા ફળિયામાં રહેતો ટ્રક ચાલક સુનિલ કુમાર વસાવાને ઝડપી તેની પૂછપરછ કરતા આ હેઝાર્ડ્સ વેસ્ટનો જથ્થો નાંદોશલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી યાસીન ઉસ્માન દીવાને કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયાએ કંપનીમાંથી ભરાવી આપી બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું। પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ, યાસીન ઉસ્માન, કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઇસાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।